મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025માં ઉપસ્થિત રહેશે. પાલખી તથા ઘંટી યાત્રાને કરાવશે પ્રસ્થાન. મુખ્યમંત્રી શ્રીના હસ્તે ડી.કે. ત્રિવેદી ભવન અંબાજી ખાતે દિવ્યાંગોના લાભાર્થે વિવિધ સહાયના લાભો વિતરણ કરાશે. ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તથા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે અંબાજી ખાતે શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025નું આયોજન થનાર છે. પવિત્ર યાત્રાધામ અને યાદ શક્તિપીઠ અંબાજી ખાતે આગામી 9 થી 11 ફેબ્રુઆરી દરમિયાન 3 દિવસીય પરિક્રમા મહોત્સવમાં 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દાંતાના ચીખલા હેલિપેડ ખાતે બપોરે 3 કલાકે ઉતરાણ કરીને શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં જોડાશે. 9 ફેબ્રુઆરીના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અંબાજી ખાતે મા અંબાના દર્શન કરશે તથા અંદાજિત રૂપિયા 13 કરોડના ખર્ચે નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલયનું લોકાર્પણ કરશે. આ સાથે મુખ્યમંત્રી શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં સહભાગી બનશે, જેમાં પાલખી યાત્રા તથા ઘંટી યાત્રાને પ્રસ્થાન કરાવશે. મુખ્યમંત્રી શ્રી શક્તિપીઠ પરિષદ સંકુલના મંદિર ખાતે પૂજા તથા પરિક્રમા કાર્યક્રમમાં જોડાશે. ત્યારબાદ મુખ્યમંત્રી શ્રી ડી.કે. ત્રિવેદી દિવ્યાંગ સહાય વિતરણ કાર્યક્રમમાં જોડાઈને દિવ્યાંગજનોને લાભ વિતરણ કરશે. સૌને જય અંબે. ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યમંત્રી શ્રી અને ભારતના હાલના વડાપ્રધાન શ્રી માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની દૂરંદેશીથી એક જ સ્થળે એક જ જન્મે અને એક જ સમયે તમામ 51 શક્તિપીઠોના દર્શનનો લાભ, પૂજા અર્ચનનો લાભ તમામ ભાવિક ભક્તો, શ્રદ્ધાળુઓ, માઈ ભક્તો એક જ સ્થળે અંબાજી ગબ્બર ખાતેથી લઈ શકે તે માટે ગબ્બર ખાતે શક્તિપીઠ પરિક્રમાનું નિર્માણ કરવામાં આવ્યું છે. ગત વર્ષની જેમ આ વર્ષે પણ 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર, આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરીના રોજ આ જે કાર્યક્રમ છે, આ મહોત્સવ છે, એ યોજાવાનો છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલમાં 20 કરતાં વધારે સમિતિઓની રચના કરી અને આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે તથા કોઈપણ યાત્રાળુઓને, કોઈપણ શ્રદ્ધાળુને કોઈ જાતની તકલીફ ના પડે તે માટેની વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. આપ સૌ માઈ ભક્તોને, શ્રદ્ધાળુઓને શક્તિ, ભક્તિ અને આસ્થાના આ મહાઉત્સવમાં 9મી ફેબ્રુઆરીથી 11મી ફેબ્રુઆરી સુધી સહભાગી થવા માટે હૃદયપૂર્વક આમંત્રણ આપું છું તથા શુભેચ્છાઓ પાઠવું છું.